બધા સત્સંગ કરીને છૂટા પડી ગયા. નામદેવને સંકોચ થયો કે બધાની વચ્ચે મને કાચું કહ્યું, આ માટલું એ બધા પાકા ને હું કાચો કેમ? જ્યારે હકીકતની અંદર અત્યાર સુધી એમને કોઈને ઈશ્વરની પ્રાપ્તિ થઈ નથી, અને હું તો જ્યારે પંઢરપુરમાં જઈ અને મંદિરની અંદર પ્રવેશ કરું ત્યારે વિઠ્ઠોબા મારી સાથે સાક્ષાત વાતો કરે છે, તો પછી એ બધા કેમ પાકા ને હું કેમ કાચો? મનની અંદર વિચાર આવ્યો. ભગવાનનો ભક્ત હોય એ જાય ક્યાં? ભગવાનની પાસે. મંદિરની અંદર પ્રવેશ કર્યો, મંદિરની અંદર જઈ એ મૂર્તિની આગળ જઈને રડી પડ્યા. રડતા રડતા કહે કે હે ઈશ્વર, આજે સભા ભરાઈ, સભાની અંદર મને માટલું કાચું કર્યું. મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા. બોલે કોણે તને એવું કીધું? એમણે આખી વાત કરી. કઈક ભગવાનને પ્રશ્ન કર્યો, ઈશ્વર તમે જ જવાબ આપો કે આ માટલું કાચું છે કે પાકું છે? ભગવાન કહે કે જો ભાઈ, આ બધા તમારા ભક્તોનો મામલો છે, એમાં મને કઈ ખબર ન પડે, પણ જો તારે જાણવું હોય તો હું તને એક નામ આપું, એને તું મળ. કહ્યું કે તું અહીંયાથી દક્ષિણ તરફ જા, ત્યાં એક શિવાલય છે, એની અંદર વિશોબા ખાચર કરીને ખેચર કરીને મારો એક ભક્ત છે, એને જઈને તું મળીને પ્રશ્ન કર એટલે તને જવાબ મળી જશે. નામદેવ ત્યાંથી ભગવાનની સેવા પૂજા કરી અને નીકળ્યા. ફરતા 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 એ શિવ મંદિર બીજું કોઈ નહીં, મહારાષ્ટ્રમાં આવેલું ઓઢા નાગનાથ. એ શિવ મંદિરની પાસે ફરતા ફરતા એ ગામની અંદર પહોંચ્યા. એટલે ગામની અંદર લોકોને પ્રશ્ન કર્યો કે આ વિશોબા ખાચર ક્યાં રહે છે? નામદેવ વારકરી સંપ્રદાયના રચયિતા, બધા એમને ઓળખે એટલે એમને કહ્યું કે તમારે એમનું શું કામ છે? તમારી જેવા મહાપુરુષને એને, એટલે એમણે એને પ્રશ્ન કર્યો કે શું થયું? બોલે એને બોલવાની ભાન નથી, પહેરવાની ભાન નથી, એને ક્યાં બેસવું, કેમ બેસવું, એને કઈ ભાન નથી. તમે એને મળીને તમે શું કરશો? નામદેવ વિચાર કરવા લાગ્યા, પણ એમને સ્મૃતિ થઈ કે કઈ નહીં, મને કીધું છે એટલે મારે મળવું તો પડશે. કઈક તમે મને ખાલી કહો ને ક્યાં રહે છે? બોલે સામે પેલું શિવ મંદિર દેખાય છે ને, એ શિવ મંદિરમાં રહે છે, ત્યાં જઈને તમે એને મળી લો. નામદેવ ચાલતા ચાલતા એ શિવ મંદિરની પાસે આવ્યા અને મંદિરના ગર્ભગૃહની અંદર એને દ્રષ્ટિ કરી તો એને જોયું એક માણસ પોતાના બંને પગની આંટી મારી ભગવાન શિવનું જે લિંગાકાર છે એની ઉપર પગ ચડાવીને બેઠો છે. આ દ્રશ્યને જોયું. એક તો નામદેવ આટલા દૂરથી ચાલીને આવ્યા, એમાં લોકોએ વિશોબા ખાચરની ટીકા કરેલી, અને એમાં એને ભગવાનના સ્વરૂપ પર પગને પગ ચડાવીને બેસેલા જોયા એટલે ક્રોધ ઉત્પન્ન થયો. ક્રોધની અંદર પ્રવેશ કર્યો ગર્ભગૃહની અંદર. જૈન કહે કે તમને ખબર નથી પડતી, આ રીતે બેસાય? ભગવાનના પગ ઉપર, ભગવાનના સ્વરૂપ પર પગ રાખીને બેઠા છો. નામદેવ ઘણું બધું બોલ્યા. વિશોબા ખાચરે કઈ જવાબ ન આપ્યો, ખાલી એની સામે જોયું અને એટલું કહ્યું કે ભાઈ, તને જો એટલો બધો વાંધો હોય ને તો આ પગ તું હટાવી નાખ. નામદેવને ક્રોધ હતો, એને પગને પકડી અને બીજી જગ્યાએ પગને મૂક્યા. જે સ્થાન ઉપર એને પગને પકડીને બીજી જગ્યાએ પગ મૂક્યા, એ પગની નીચેથી શિવલિંગ પ્રગટ થયું. એ પગને પકડી અને એને ત્રીજી જગ્યાએ મૂક્યા, ત્યાંથી ત્રીજું શિવલિંગ પ્રગટ થયું. એ પગને પકડી અને એને ચોથી જગ્યાએ મૂક્યા, ત્યાંથી તુલસી, બિલીપત્ર અને ફૂલ પ્રગટ થયા. આ બધું પ્રગટ થયું એટલે વિશોબા ખાચરે કીધું કે ભાઈ ઉભો રહે, તું એ જ જાણવા આવ્યો છો ને કે એ બધાના માટલા પાકા કેમ અને તારું કાચું કેમ? હું તને ઉત્તર આપી દઉં, તારા પ્રશ્નનું નિરાકરણ થઈ જાય. આ બધા જ પાકા એટલા માટે છે ને તું કાચો એટલા માટે છે કારણ કે આ બધાને ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય, તારે ભગવાનને મળવું હોય, હજી પણ અહીંયા સુધી પહોંચ્યા પછી પણ, સાધનાના માર્ગ ઉપર પ્રવૃત્ત થયા પછી પણ હજી પણ જો તારે ભગવાનની સાથે વાતો કરવી હોય ને તો તારે હજી મંદિરની અંદર એ મૂર્તિની સામે જોવું પડે છે. અને અમે બધા જ્યાં બેઠા હોય ને ત્યાં ઈશ્વર અમારા માટે પ્રગટ થાય છે.
કલાપીના શબ્દોમાં તમને કહું તો જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની.